ભરૂચ ખાતે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા ટ્રાફિક પોલીસના જવાનોને છાસનું વિતરણ કરાયું હતું। છેલ્લા કેટલાય દિવસથી ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે છેલ્લા કેટલાય દિવસથી ઉનાળાની ગરમીના કારણે રાજ્યમાં ગરમીનો પારો 40 ડિગ્રીની ઉપર સતત બતાવી રહ્યો છે। ત્યારે ભરૂચ જિલ્લા વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન સંસ્થા દ્વારા ટ્રાફિક પોલીસના જવાનોને સતત છાસનું વિતરણ કરાયું હતું। આ પ્રસંગે હાજર જિલ્લા ટ્રાફિકના પોલીસ ઇન્સ્પેક્ટર ભાવનાબેન સંસ્થાના કાર્યને બિરદાવ્યું હતું। ભર બપોરે સતત ગરમીમાં ભરૂચના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિકનું સંચાલન કરતા ટ્રાફિકના તેમજ બીટીના જવાનોને ગરમીથી રાહત મળે છે, તે માટે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। સંસ્થા દ્વારા આવનાર બીજા 2 થી 3 દિવસ સુધી આ કાર્યક્રમ ભરૂચ શહેરના વિવિધ ટ્રાફિક પોઈન્ટ પર, જ્યાં ટ્રાફિક રહેવાના કારણે પોલીસ જવાનો સતત ધોમધકતા તાપમાં ફરજ બજાવતા હોય છે, ત્યારે તેઓને ગરમીથી રાહત મળે તેવા શુભ આશયથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રસંગે સંસ્થાના પ્રોજેક્ટ હેડ દક્ષેશ શાહ તેમજ પ્રભારી આશિષભાઈ તેમજ સંસ્થાના વીઆઈઓના પ્રમુખ રોનકભાઈ શાહ તેમજ સહિતના એ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। જેકેએસની ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ। હાલ જે ગુજરાત રાજ્યમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાવ્યું છે, સતત કેટલા દિવસથી ગરમીનો પારો વધેલો છે, એમાં જિલ્લા ટ્રાફિક પોલીસ કન્ટિન્યુઅસ સિટી ટ્રાફિક પણ રોડ પર કામ કરી રહી છે। એ લોકો જે તડકામાં કામ કરે છે એ લોકોને ડિહાઇડ્રેશન ના થાય એટલા માટે થઈ અને વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા છાશ વિતરણનું જે આયોજન કરવામાં આવ્યું છે। અમારા માનનીય ડીએસપી સાહેબ શ્રી પણ અમારી ઘણી બધી ચિંતા કરે છે આ વિષયમાં। એમના તરફથી પણ અવારનવાર સૂચના મળે છે કે તડકામાં પોતાને ખૂબ જ સાચવવાના છે, ખૂબ પાણી પીવાનું છે, લીંબુ પાણીનું સેવન કરવાનું છે, છાશ પીવાની છે। આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને આજે આ જે સંસ્થાએ જે આયોજન કર્યું છે એમના માટે હું આભાર માનું છું। થેન્ક યુ સો મચ। જય હિન્દ।